આ એક જવાન આવ્યો છે અહીંયા. આવો આવો ભાઈ, ક્યાંથી? બાજુમાં એ કરું હો ભીમજીભાઈ, તમને હમણાં ઘણી વાર પછી કરું. હા હા જવાન, તમે તો ભૂલી ગયા અમને. બાજુમાં ખેતર છે મારું, કાયમી આપણે ભેગા થાય તોય ભૂલી ગયા. કાંઈ યાદ નથી આવતું ભાઈ. તમારી યાદ શક્તિ નબળી પડી ગઈ છે એવું મને લાગે છે. ના તને કે જોયો નહીં ને અમે કે બહાર છો? કઈ બહાર નથી, અહીંયા છો ભાઈ, વાડીએ જ હોય. કઈ નહીં. એવું છે? હું આવ્યું છું વાડીએ? વાડીએ તો હું બાજરો ઉભો તો લીધો જ. હા સારું, તમારે કેમ છે? અમારે કઈ નહીં, બસ બકાલું આવ્યું છે. બકાલું આવ્યું? હા એટલે જ આવ્યો મેં થોડું ઘણું લેતો. એટલે હું અમારા ખેતરમાં જ બકાલું લઈ જવાનું એમ. થોડું ખાવા ખાવા પૂરતું તો વેસાતું જઈને લઈ ગયો ને, પણ વેસાતું લઈ ગયો. વેચાતું તો ખાવા પૂરતું તમારે હમણાં હડી જાય. એક દાણો એમાંથી અટતા નહીં ને કાલે એમાં સોટે મેકવાનો. આ કહી દઉં તમને, ભલામણ કરી દઉં. ભાઈ શોર્ટ બોટ મૂકતા નહીં, તમે મૂકના ભડાકા. કાલે એમાં ભડાકા થવાના. ભૂવીને સુકે ગરતા નહીં એમાં, ભૂલે સુકે ગરતા નહીં. અમે તો નહીં કરીએ પણ તમે ભડાકો. હું ભલે ભડાકો થઈ જાવ, તમારા આજુબાજુના પાડોશી બી ને શોટ એમાં મેળવો. કોઈ ગદના એક રીંગણીમાં રીંગણાનું ફૂલ નથી થવા દેતા, ત્યાં તોડીને વયા જઈશ. હું એમાં બે બીજા માણસ લઈ જાય રીંગણા ખાવા. એ તો આજે નહીં થાય, કાલે નહીં થાય. તો ભાઈ તમારી મરજી. હું તો તમને સાચી સલાહ દઉં, શોર્ટ બોટ મુકાઈને ખોટું કોઈ જનાવર બનાવર અડી જાય. જનાવર ની તો પછી ની વાત છે, કેમ કે આપણે ખેતરમાં ફેન્સિંગ માં લીધું છે એટલે જનાવર તો નહીં આવે, પણ તમારા જેવા માણા આવીને મારું બકાલું લઈ જાય. અમે તો નહીં કરીએ ભાઈ, અમે તો હું પૂછીને જાય બાકી અમારે ક્યાં છોડવું. હવે આવતા નહીં કેમ? અહીંયા ખાલી ખુશી થી આવ્યા હતા, ખાલી સ્પેશિયલ બકાલું તો કદાચ તમે બકાલા ની વાત કરી એટલે પૂછીને લઈએ ભાઈ, આપડે કોઈ શોરવત ન થાય. નહીં પૂછ્યું, સારું કર્યું, પણ અડતા નહીં એમ. છોકરા મને ઘેરે થી ના પડે. એવું છે? તમારું હાલતું નથી? મારું હાલે જ મારું, પણ છોકરા ના પડે. બાયું હવે વાળ્યું આવી ગયું. એવું છે? હા ભાઈ.